તો હેલો ગાઈસ, યુટ્યુબમાં મારી નવી ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે નવા બ્લોગમાં જઈ રહ્યા છીએ. ખેતરમાં પાઇપલાઇન નખાવી છે મિત્રો. તો આપણે પાઇપલાઇન લેવા માટે જઈ રહ્યા છીએ લોધરા. બન્યા રહેજો ચેનલમાં. અને એક બીજી વાત મિત્રો, કે તમારા બધાના સપોર્ટથી આપણે 100 સબસ્ક્રાઈબર ઉપર થઈ ગયા છે મિત્રો. તો ખાસ તમારા સપોર્ટથી જ આ બધું શક્ય છે, નહીં તો ના થઈ શકો મિત્રો. ખૂબ જ સપોર્ટ તમારો મળે છે મિત્રો. તો આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. આ કોણ છે? બે સાલ ક્યાં આવું છે લોધરા? બે જો ખોલો. હા, દોલાબા ના રખ્યા છે બે જો. ચો જતા દોલાબા? એક દાડો હોય 3 રૂપિયામાં જતા, પેલા બિલનામાં 2 દાડાના પૈસા બાકી છે. રૂવેનો જતા દારી બાકી છે. બરોબર. તે હું એ ખેતરમાં થોડી પેલા ટોટા વારવા પડે છે બહુ. તે કીધું પાઇપલાઇન નાખી દઈએ. તે એ આપણે લોધરા લેવા જઈશું. પેલું કેવું રાત વખત આપણે પડતર નહીં. રાત વખત પેલા કોટન કદાચ આ તો એરો બેરો હોય. દિવસે તો આપણે વારીએ ખરા, ટોટા વારીને એમ કે વારી દઈએ. હા એટલે આપણે લાઈન નાખી દઈએ ને તો ચિંતા નહીં, વધુ નહીં. આપણે તે અહીંયા લોધરા હાઈવે ઉપર મળે ને તે જતો હતો લે. બીજું કે છે? હું મજા શાંતિ ને? તમે આ બાદ દારી મળે, આ બાજ મજૂરી મળે. હા, તમારા આ બાજ સારું. આ બાદ તમારે સીધું પર પાછું અમારા ક્ષેત્રે હોય આવ્યો ને વાયુ છે લોધરા વાળાનું. ડોક્ટર નું દીપુ થી નામ 2 વીઘા 4 વીઘા તો એરંડા છે. બરોબર. 4 વીઘા મેં ઉધેર રાખ્યું. બરોબર. 2-4 વર્ષથી રાખીએ છીએ. હા. પણ પાણી હવાશિયા આપણે કેનલ નું આવે પાણી તમારે? ના, હવાશિયાનું મારે તો રેલવે કન્ટેક્ટ છે. હા. બકાજી બોર ખરું નથી. બોર નું આવતો એમ પાણી? બોર નું આવે પણ હવાશિયાનું પાણી ચાલે. તો આવતું હોય તો વધુ નહીં, તો કેનલ નું વાળું. પીવીસી પાઇપ જ નોખેલા છે. બરોબર. પેલું છે એવું ખબર? બોર નું આપણે પૈસા લે ને કઈ કેનલ નું આવતું હોય તો હું હતું. હા ચાલે. હા એમાં ચાલ્યો જરા આપણે ઉધેરા લે તો આપણે પાણી કેનલ નું મફત વાજે તો આપણે તો 50,000 નું પાણી થઈ જાય સારું 4 વર્ષમાં. બરોબર છે. થાય પાણી થાય 40-50,000 નું પાણી. હા ચાલો. અમારે જે લાઈન નાખી અમે કેનલ નું જોવા જઈએ. એ ચોક હતું ને એવું નહીં ને એનું અવાજ. હા તો કદાચ. હા
તો દારી 200 રૂપિયા થઈ જાય છે ને? બરોબર. કારણ કે બધું મોંઘું થઈ ગયું એટલે મજૂરી બીજી બધી વસ્તુ મોંઘી થઈ જાય. હા એટલે હા, કારણ કે મોંઘવારી થઈ જાય એ પ્રમાણે મજૂરી મોંઘી હોવી જોઈએ. બરોબર. તબિયત સાચવજો. સાચી ઉંમર થઈ ને તમારી? ઓહો, સારું કહેવાય. તો સારું કહેવાય. બરોબર. અને મેન તો તમે હેડીને જોશો એટલે સારું. એ ઠીક રહે. તમે હેડો છો ને એ સારું. કઈક વખત હેડતો કઈ પૂછડું બરોબર. પણ એ 80 ઉપર છે એટલે હેડો એટલું સારું. તમે 145 એવું છે ને હાલની હા, 45 પછી 50 અને પછી 1900 એટલે 50. બરોબર. 55 નું 25 ની સાલા 50. હા, બરોબર. 55 નું 25. બરોબર. ઓકે. હા, સારું. તો એ સારું જીવ્યા. મારા ઘરના તો 10 જણા કુંજમ જતા રહ્યા. બાદરજી રાજા માટે ગુણ તો ગલ્લા વાળા કાળાજી શેઠાજી, માણાજી, કેશિયાજી, મહોજી. પછી મારા દાદો પેલા શિયાળામાં જ એક્સપાયર થઈ ગયા હતા ને. મારા દાદા ને ખાસા 90 ઉપર રહી નહીં મારા દાદા ને. એ સારું. મનલાલ મારા દાદા ને 90 ઉપર છે. એ તો માસી મોટા. મને 80 કરવો. એ હેડીને જ જોઈ મકા ખાડલું બધા. એ બહુ કાઠા હતા મારા દાદા. રોમદીપની સેવા બહુ કરી મારા દાદા. હા, સેવા બહુ કરી. કચરોજી હા, એ ભાઈ બની હોના હતા તે કચરો ભાઈ એક્સપાયર થઈ ગયા. એ સેવા કરતા હતા રોમાપીની. નગર જે અત્યારની અમારી જનરેશન છે ને એ તો વળી 60 બહુ કહેવાય. 60 અમુક તો. કારણ કે અત્યારે જેવું ખબર બધા છોકરા ને એની ઉંમરમાં વ્યસન વાળા થઈ ગયા. હા, દારૂ પીતા થઈ ગયા એવું બધું. એટલે તમારે શું ઉતારવાનું? હોય જવું? હા, તો તમે ઉતાર્યું હરે. હા, હું પેલા હાઈવે ઉપર જતો રહું. હું આમ જઉં તો તમને અહીંયા છોડ દઉં. હારે હારે તાન ધોલ બા મજા આવી યાર તમારી જોડે થોડી વાર. ખોલો એ તો ખોલી જાવ. હેરો હો જાવ તાન. જય માતાજી. તો મિત્રો આપણા ગામનું હોય કે બીજા કોઈ ગામનું હોય, કોઈક વડીલ માણસ હોય તો આપણે બેસાડવાની ફરજ પડે છે. કોઈ પણ હોય નારું બાળક પણ નિશાન જતું હોય તો આપણે બે હારી જ લઈએ છીએ. મજા આવી હોય એમના જોડે વાતો કરી. બિચારા દારીના પૈસા લેવા આવ્યા છે એ લોદરા. ચાલતા જતા હતા. ઉંમર હિસાબે ચાલતા જ હોય છે. બરોબર છે. પણ આપણે વળી બી હાલ લીધા તો ઇવન ટાઈમ એ બચાવ. તો મિત્રો આપણે લોધરા ગામમાં આવી ગયા હતા. હવે લોધરા ગામની બહાર નીકળી ગયા છે. બહુ ખરાબ બહુ છે યાર. left.
છે આમ જાય. હા મિત્રો, તો આમ ચોકડી જાય કુવાદરા અને આમ સીધે આપણે જઈએ છીએ, જાય છે સીધે ડાયરેક્ટ વિજાપુર. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે દુકાને. જો આપણે પાઇપલાઇન ના આપણે ગાડી બહાર જ રાખશું. ચાલો અંદર નહીં લઈ જાઓ, આપણે આમાં લાવવાની નથી પાઇપો, એટલે આપણે ગાડી અંદર લઈ નહીં જવી. જો બહાર જ ઊભી કરી દઈશું. તો મિત્રો બન્યા રહેજો. તો આપણે જઈ રહ્યા છીએ પાઇપલાઇન માટે. આપણે લાઈન માટે પાઇપ જોવા કેટલા ફૂટ જોવા? 20 ફૂટ લાઈન માટે. લાઈન માટે તો તમારે કેટલા ફૂટ 100 ફૂટ છે. અરે એવું ના હોય બેન, ગાડી તો નીકળી તો મિત્રો ફાઇનલી આપણે પાઇપલાઇન લઈ લીધી છે, તમે જોઈ શકો છો. અરે 100 કેજી આવ્યો એમ? 100 કેજી આવ્યો? ઓકે. 100 કેજી મિત્રો, સારી હેવી પાઇપ આવે, સારું ચાલે, દબાઈ પણ ના જાય. તો લાલભાઈ મને એકરું ગલતરા. ઓકે હાડો મને એકરું. તો મિત્રો આપણા પાઇપલાઇનનું કામ પતી ગયું છે. તો આપણે હવે ફાઇનલી ઘરે જઈએ અને આ સોલ્યુશન ટૂલ લીધું છે એના માટે. તો મિત્રો બને રહેજો. તો મિત્રો આજનો બ્લોગ હતો, આપણે ખેતર માટે પાઇપલાઇન લેવા ગયા હતા. આ રીતનું કંઈક આપણે 3/2040 પડી સોલ્યુશન ટ્યુબ સાથે. એક પાઇપ આપણે 650 રૂપિયામાં પડ્યું, પણ સારા હેવી પાઇપ છે. તો મિત્રો હવે આપણે ઘર તરફ જઈએ. તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. અને આગળ નેક્સ્ટ પણ અમે વિડીયો સારા મૂકીશું. તો ચલો મિત્રો, આટલેથી આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી. તો આપણે મળીશું હવે નવા બ્લોગમાં.